સુરતમાંથી મહત્વના સમાચાર કે જ્યાં એક ભારતીય જનતા પાર્ટીના નેતાની બહેને આપઘાત કર્યો છે। ભાજપ નગર સેવિકાની બહેને ગળે ફાંસો ખાધો। નગર સેવિકા શ્વેતા ઉત્તેકરની બહેને આપઘાત કર્યો। 34 વર્ષીય અંકિતા ઉત્તેકરે જીવન ટૂંકાવ્યું છે। અંકિતા ઉત્તેકરના આપઘાતનું કારણ હજી પણ અકબંધ। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો વડોદરાના નગર સેવિકા જે છે તેની બહેને આપઘાત કરી લીધો છે। વધુ અપડેટ સાથે કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી છે કે કેમ, અને આ જે નગર સેવિકાની બહેન છે શું તે પણ રાજકારણમાં જોડાયેલી હતી? કોઈ કારણ સામે આવ્યું છે? બીજી રીતે હરણીના સવાસર વર્ષમાં રહેતા અંકિતા ઉત્તેકર કે જે ભાજપના નગર સેવિકા શ્વેતા ઉત્તેકરની નાની બહેન છે અને ગત રાત્રિએ જ અંકિતા ઉત્તેકરે પંખામાં દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાધો છે, આપઘાત કર્યો છે। પારિવારિક કારણ હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે, પરંતુ જે શ્વેતા ઉત્તેકર છે ખૂબ જ આઘાતમાં છે, તે પણ હાલ વાત કરવા રાજી નથી। પરંતુ વર્તુળ એવું કર્યા છે કે પારિવારિક કારણ હોઈ શકે, પરંતુ જે અન્ય કારણ કે કોઈ કારણ છે કે કેમ તે અંગે હરણી પોલીસ વારસિયા પોલીસે માફ કરશો જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને આ આપઘાત પાછળનું કારણ શોધવાની તજવીજ હાથ ધરી। આભાર। વધુ અપડેટ માટે કુણાલ આપના સંપર્કમાં રહીશું।